1000 વાર કીધું એ ઉપરના રૂમમાં એસી નંખાવો. હવે જમાઈ આવશે, એમને આરામ કરવો હશે તો કેટલી તકલીફ પડશે. તમે એક કામ કરજો, તમે ત્યાં બેહીને ફૂ ફૂ કર્યા કરજો. નવા આસન બદલવા પડશે. હવે તમે ચૂપ રહો ને ભાઈ, તમને ના ખબર પડે. આ રાધિકાની મમ્મીએ જો કેવો સરસ કર્યો તો ડાન્સ. મારે જમાઈનું સ્વાગત કરવું પડશે ને ઘેર. અલા પાર્થિયા, લે જીજુના રૂમમાં નવી ચાદરને ઓશિકા પાથરી દે. જો અમારે જમાઈ તો દૂધી પગલું છે એકદમ, એટલે મેં કીધું દૂધીનું શાક, દૂધીનો હલવો, દૂધીના મેક્સિકન પાત્રા ને દૂધીની રામેન બનાવવાની છું. અને જોડે પેલી દૂધીનું સ્ટફ્ડ બ્રાઉની ને આઈસ્ક્રીમ, જોડે પેલો મુખવાસ દૂધીનો ડ્રાય કરીને નહીં બનાવતા એ, ચકરી, ખાખરા, શક્કરપારા, સેવ, ચવાણું, પૌવા, બિસ્કિટ. આટલું ઓછું ચાલશે પણ યાર. એ તમે કપલો લઈને હવારથી બેહી ના લેશો. હા, આ નવા વાડકાન ચમચીઓ બધું કાઢો, જમાઈ આવવાના છે, એ બધું જૂનું ના હાલ લાગે, ઇજ્જત જાય. લો આ સોના ચાંદીના વાડકા કાઢો, પકડો. ગરમ નાસ્તામાં પૌવા, ઉપમા, ઢોસા, ઇડલી, મેદુવડા, દાબેલી, વડાપાવ. બીજું શું કરીએ? કઈ તો સાચે સમજણ જ નથી. છેલ્લી મિનિટે કે છે કુમાર આવે છે. બોલો 4 દિવસમાં આવવાના ને અત્યારે કેટલી તૈયારીનો ટાઈમ જ નથી. આ જો અલા પાથ્યા, તું અહીં આગળ રૂમમાં ના પડી રહીશ. તું એક કામ કર, અમે પેલા વૃદ્ધાશ્રમમાં બેડ ખાલી છે ને તઈ જતો રહેવું હોય ને તો તાર જીજુને તારા રૂમમાં રોજ પૂજા કરવા ટાઈમ જોઈતો હોય જરા. રાતે જમવામાં હું બનાવીશ? પાસ્તા, નૂડલ્સ, મંચુરિયન, પાણીપુરી, પાવભાજી. થોડું હલકું જ રાખવું.